આજે આપણે મોજે દરિયા ચેનલમાં માલધારી સમાજમાં રબારી અને ભરવાડમાં મામા ભાણેજનો સંબંધ વિશે તથા મચ્છુ માતા અને પુણ્ય મામાના ઉજ્જવળ ઇતિહાસની વાત 2 એપિસોડમાં કરશું, જેમાં આજે પ્રથમ એપિસોડમાં મચ્છુ માતાની વાત કરશું। એક ભરવાડ દંપતી સૌરાષ્ટ્રના મોરબી અને વાંકાનેરના ગામડે ગામડે માલઢોર લઈને ઉતારા કરતા હતા। જ્યાં ગામ હોય, મંદિર હોય ત્યારે મહાદેવના મંદિરે દૂધ પણ ચડાવતા। એક દિવસ આ ભરવાડ દંપતી મંદિર પાસે દર્શન કરીને ઊભા હોય છે, ત્યારે સાધુ સંતોની મંડળી ત્યાંથી પસાર થાય છે, જેમાં એક સંત શ્રી મચ્છંદરનું ધ્યાન આ દંપતી પર પડે છે। ત્યારે સાચા સંત આ દંપતીનું અંતરથી દુઃખ જાણી જાય છે કે આ દંપતીને કંઈક દુઃખ છે, અને જ્યારે પૂછે છે ત્યારે ખબર પડે છે કે આ દંપતીને શેર માટેની એટલે કે નિસંતાન દંપતી છે। ત્યારે આ સંત વચન આપે છે કે જ્યાં તારે ત્યાં આજથી 9 માસ અને 13 દિવસે દીકરીનો જન્મ થશે। બાદમાં આ દંપતી મચ્છુ પાસેના ગામમાં સ્થાયી થાય છે અને સંતના આશીર્વાદથી બરાબર 9 માસ અને 13 દિવસે જોગમાય જેવી દીકરીનો જન્મ થાય છે, જેનું નામ મચ્છંદર સંતના નામ પરથી મચ્છુ રાખવામાં આવે છે। દિવસે દિવસે આ મચ્છુ મોટી થતી જાય છે। ત્યારે બાજુમાં જ આવો એક અવતારી પુરુષ માલધારી જે આલ શાક એટલે કે અટકનો રબારી પુણ્યો પણ રહેતો હોય છે, જેને મચ્છુમાં જોગમાય છે તેની અંતરથી ખબર પડી જાય છે અને મચ્છુમાનો અનન્ય ભક્ત બની જાય છે અને ભક્તિના રંગે રંગાઈ જાય છે। મચ્છુ માતા આ પુણ્યની પરીક્ષા લે છે। તેમાં પુણ્યો રાત્રે ઘેટા બકરાનું ધ્યાન રાખતો હોય છે, ત્યારે રોજ જે એમાંથી એકાદું ઘેટું લઈ જાય અને અદ્રશ્ય થઈ જાય। પુણ્ય વિચાર કરે છે કે આવું 4-5 દિવસ થયું, એટલે વિચાર કરે છે આવું કેમ થતું હશે। ત્યારે તેને જે અટલ શ્રદ્ધા હોય છે મચ્છુ માતામાં, તે મચ્છુ માતાને મળે છે અને એને પૂછે છે કે માતાજી આવું કેમ થાય છે। ત્યારે મચ્છુ માતાજી એને કહે છે કે પુણ્યા, મેં જ તારી પરીક્ષા લીધી છે, પણ તું કસોટીમાંથી પાર ઉતરે છે। એક દિવસ આ મચ્છુ માતા સહિયરો સાથે નવરાત્રિમાં ગરબે રમવા જાય છે અને ઘરે આવતા મોડું થાય છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ માણસે માણસે ફેર હોય છે, એટલે આવા લોકો મચ્છુ માતાના પિતાને આડી અવળી વાતો કરી શંકા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે અને કાન ભંભેરે છે। જો કે તેને પોતાની દીકરી મચ્છુ માતા જોગમાયાનો અવતાર છે તેની પાકી ખબર જ હોય છે, પરંતુ જ્યારે મચ્છુ માતાને આ વાતની ખબર પડે છે ત્યારે આ તો જોગમાયાની અવતાર હોય છે અને પોતે પ્રમાણ બતાવવા ધરતી માતાને વિનંતી કરે છે, હે જોગમાયા, હે ધરતી માતા, જો હું સાચી હોય તો મને આ ધરતીમાં સમાવી લો। લોકોને આ જોગમાયાનો જ અવતાર છે એની ખબર પડે છે અને માફી માગે છે, પરંતુ કડાકો થાય છે અને ધરતીમાં જગ્યા થાય છે અને ધરતીમાં જ આ મચ્છુ માતા સમાઈ જાય છે। ત્યારે લોકોને આજીજી અને ધ્યાને લઈ મચ્છુ માતા કહે છે કે જ્યારે જ્યારે તમે મને ખરા હૃદયથી ભાવથી બોલાવશો ત્યારે હું હાજર થઈશ અને દુખ્યાના દૂર કરીશ। આ સમયે જે આલ શાકનો રબારી પુણ્ય હોય છે તે પણ મચ્છુ માતાને વિનંતી કરે છે, મને પણ આપ માતાજી જ્યાં જાઓ છો ત્યાં મને લેતા જાઓ। ત્યારે મચ્છુ માતા કહે છે, તારે હજુ ઘણા કામ કરવાના બાકી છે। આજે પણ મોરબીમાં મચ્છુ માતાને તમામ વર્ણના લોકો ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે। વધુ પુણ્ય મામાની અને રબારી ભરવાડના મામા ભાણેજની વાત આવતા એપિસોડમાં આપણે સાંભળશું।